अपने अपने गुरु महाराज की जय। तुमाराम महाराज की जय। शंभुराम महाराज की जय। जितोबा बापू ने जय। कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। आज के आनंद की जय। गजानंद गणपति की जय। आज આમ તો બાકોડી જ કહેવાય ને, બાપકોડી ગામને આંગણે ભીમજીભાઈ તથા કાયાભાઈ બંને ભાઈઓ મળીને ત્યાં સત્સંગ ઉઠ્યો, ભજન ભોજન એમાં દૂર દૂરથી સંતો મહંતો હરિભક્તો ભાઈઓ બહેનો બધા આવ્યા અને બધાને મારા હૃદયથી ભાવથી પ્રેમથી જય ગુરુ મહારાજને. ઘણા સમયથી કાયાભાઈનો ભાવ હતો કે મારે વાળીએ ભાવ રાખવો છે અને એમના ભાવને લઈને તમે બધા આવ્યા છો. ખૂબ મજાનો આપણે બધા સત્સંગ કરશું, ખૂબ ભજન વાણી સંભળાવશું. અમે આપણે સમજદારી તો છે, ગુરુમુખી છીએ એટલે જે ગુરુનું જ્ઞાન મળ્યું છે, આત્મજ્ઞાન મળ્યું છે એના જીવનમાં સમજદારી તો હોય, પણ વિશેષ આનંદ મેળવવા માટે વધારે આપણી ભક્તિ વધે, આપણું મન વધારે ભજનમાં લાગે, આપણી ભક્તિ વધારે આમાં આવે એટલા માટે આપણે સંતોને બોલાવીએ અને આશીર્વાદ મેળવીએ અને સત્સંગનો આપણે લાભ લેતા હોઈએ છીએ. એટલા માટે એને મળવો જ મળી જાવ. હવે એના માટે તો મારી આવ્યો છું. એટલા માટે ખૂબ આપણે સત્સંગનો લાવો લઈશું અને જીવનમાં ઉતારશું. ક્યાંય આપણે ભક્તિમાં કચાશ રહેતી હોય તો આપણે ભક્તિને વધારશું, ભજન આપણું વધે. લક્ષ્મી વધારવાની બહુ મહેનત નથી કરવાની, ભક્તિ વધારવાની, ભજન વધારવાનું, સમણ વધારવાનું. ભગવાન આવે એટલે લક્ષ્મીને તો આવવું જ પડે. ભગવાન ઘટમાં પ્રગટ થાય ને એટલે લક્ષ્મી તો આવવું જ પડે, અને ના પડે તો આવે, એના સિવાય રહી ના શકે. અને આપણે તો જેમ સ્વામિનારાયણ ભગવાન એના ગુરુ પાસે વરદાન માંગ્યું ને, મારા ગુરુ પાસે મેં વરદાન માંગ્યું છે, મારો શિષ્ય વચન મારીને ભજન કરશે કોઈ દુઃખી નહીં થાય. એટલે એ તો આપણે કોઈને પરવા નથી કરવાની. દુઃખ હશે તો નીકળી જશે, જીવનમાં સુખ આવશે, કષ્ટ નીકળી જશે. પણ એક શરત છે ભેગી. કઈ શરત? ભજન કરવાની. સ્મરણ કરીએ, ગુરુના વચનમાં રહી તો આપણે ભગત કહેવાય, તો ભક્તિ કરી કહેવાય. વર્તમાન ન પાડીએ તો આપણે ભગત નથી. આમ ભજન કર્યું કહેવાય નહીં, વચન પાડીને ભજન કરી. જે આપણને ગુરુમાં જે ચોરી, ચિનારી, દારૂ, જુગાર, મટન આપણે 5 મુદ્દા આપ્યા છે, એમાં તો ક્યારે માથું જાય તો ભલે જાય, પણ ડગવું નહીં, એમાંથી નહીં જવાનું. પછી આપણે ભજન સમણ થોડુંક ઓછું હશે તો હાલશે, પણ નિયમિત કરવું. 2 ટાઈમ આપણે નિયમિત કરવું, ઓછો હાલે પણ કરવું. આપણે જમવામાં કોઈ દી કચાશ રાખી છે? 2 ટાઈમમાં કોક દિવસ આપણે 1 ટાણું રહી તો 1 ટાણું જમી, કોક દિવસ મહિને 2 મહિને કદાચ એકાદો ઉપવાસ પણ કરી. પણ આમાં ના આવે. આમાં તો આનો ઉપવાસ તો રખાય જ નહીં, આનો 1 ટાણું ના આવે. આ તો 2 ટાણા આપણને સમણ આપ્યું છે ને, અજબ અજબ કરવાના. કુંભારામાં જ કીધું, હું ઘડીએ ને વિહરે મને રામ. હું ઘડી ઘડી પલે પલે દર્શન કરું છું, ઘડી ઘડી મને દર્શન થાય છે, એવું જીવન બનાવ્યું તો આપણે એવું બનાવવું છે. હવે ઘડી ઘડી કેને કહેવાય કે તમારો શ્વાસ હાલે છે, અજંપા હાલે છે, હવે બંધ નથી થતો. હવે આપણને ખબર પડી ગઈ કે શ્વાસે શ્વાસે સમાન કરવાનું છે, તો શ્વાસ તો આપણો હાલે છે, તો હવે ક્યાં બંધ થાય છે? તો હવે આપણે 1 મિનિટ પણ આપણો બંધ રહેતો નથી. પણ આપણે જાતા મન જે ફટી જતું હોય, મન માયામાં જતું હોય ને, તો માયામાંથી થોડુંક હટાવવાનું. મોહને માયા એક બંધન કરતા છે. એક વાણીમાં કીધું, ગુરુગમ કેરી કોચી કરલે ખોલે મોહ કા તાળા. આ મોહનું તાળું સાડું. આ તાળાને ગુરુગમ કેરી કોચી કરે તો તાળું ખોલે. ગુરુગમ કેરી કોચી કરલે ખોલે મોહ કા તાળા. એ તાળાને દૂર કરો તો ઘટ ભીતર જ વાળા. શું કીધું? ઘટની ભીતર કીધી, બહારે નથી કીધું, બહાર જવાનું નહીં. બહાર તો લાઈટ વગેરે થાય છે, પછી હમણાં ઓલવાઈ જાય ને અંજાઈ જાય ને પ્રકાશ બંધ થઈ જાય, એ તો પરાધીન છે. પણ તમારી અંદર છે ને લાઈટ બંધ નથી થતી, તમારી અંદર અખંડ જ્યોત ચાલે છે. અત્યારે આ જ્યોત છે ને, એમાં તો ઘી હોય ત્યાં સુધી, પણ આ જ્યોત તો અખંડ છે. કદાચ દેહ પડી જાય ને તો જ્યોત ખંડિત થતી નથી, દેહ બદલાવે, દેહ રહી જાય, પણ જ્યોત એમને એમ રહેશે. આત્મા એમને અજર અમર અવિનાશી છે, એ જન્મતો નથી, મરતો નથી. એનું આપણને ભજન ગુરુમાં જ આપ્યું છે. આ ભજન આપણે કરવાનું છે. એટલા માટે વારંવાર ગામો ગામ ફરીએ છીએ અને મળીએ છીએ કે ક્યાંય પણ કોઈની ભજનની અંદર કચાશ ન રહી જવી જોઈએ.
નહીં રહે તો તમે કહો તો સેમ આપોઆપ પરમાત્માનું રૂપ જ છો. ઓળખો ને રૂપ તમારું મેરે સાધુભાઈ સોહમ અને અટણ સારું. આ સોહમ જપવાનો છે અને સોહમને ગજવવાનો છે. આમ ધૂન લાગે એની ધૂન છે, એ શબ્દને ગજવવાનો છે, એને પ્રગટ કરવાનો છે. તો આપોઆપ તમે છો ખુદ. આવું તમારું ભજન થઈ જાય. એટલા માટે આ સત્સંગ છે, એટલા માટે આ મંડળીઓ છે, એટલા માટે આ ખર્ચા છે. આ ન કરીએ તો શું કામ ન? મનુષ્ય દેહ તો મળી ગયો, દેવોને દુર્લભ એવો ઉત્તમ તો મળી ગયો. દેવો ઈચ્છા કરે એ ભગવાન તો માણસ બનાવ આપણે સમજી ગયા. હવે આપણને માણસે બનાવે, હવે ગુરુ પણ થઈ ગયા. હવે આપણે શું ભીખ માંગવાની છે? ક્યાંય માંગવાની નથી, ક્યાંય પણ. ભજન કરીને પરમાત્માને રીઝવો, એને પ્રગટ કરો, એને સૂતોને જગાડો. હવે તમારે તો લગભગ જાગી ગયું છે બધાને. કોઈ એમ નથી કે એમાં પ્રગટ નથી કરેલો કોઈ માણસ નથી એમ. પણ છતાંય આ મેલીને કાંઈ બીજું કરવા જાય ને તો એ થાપ ખાય છે. બીજે જાય ને તો થાપ ખાય છે. એમ કુંભારામે કીધું છે, આપણે કુંભારામેની વાણી દ્વારા કીધું છે. સદગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાય, જ્ઞાન તારા માટે જ્ઞાન. શ્વાસ ઉશ્વાસે સમરતા જપતા અજંપા જાપ, જાપ જપતા ટાપ તળિયા ગુરુજીને પોતા. આ જાપથી બધા તાપ ટળે, આદિ વ્યાધિ ઉપાધિ. પણ એક બીજી કડીમાં એમ કીધું કે અમારા ભાગે એક દેવ છે તેને કરી લો સેવા. બીજા ભજનમાં એમ કીધું કે તેને મેલી શીશ પથરાને નમાવ્યો, જડે ઉંમર ગુમાયા. આને મેલીને તો મેલીને કાંઈ ન કરજો, રાખીને કરજો. આત્માને ઓળખાણ હોય ને તો તમારે બધાને દર્શન કરવા જવાની છૂટ છે. તમે કાંઈ વાંધો નહીં આવે તમને. આને મૂકી દીધો, આમાં કાંઈ નથી ને સામે છે, અહીંયા માર ખાશો તો ગયા, ચોકડી તો ગયા, એમ તો વિઘ્ન આવશે, દુઃખ આવશે, બધું આવશે. કારણ કે આને મૂકી દીધો. દ્વારકાધીશ મંદિરમાં બેઠો હોય ને તોય પછી રાજી ન થાય. અને આ કર્યા વાળાને રાજી થાય ને ખબર છે આ હાચો મારો દીકરો આવે છે, આ ભલે દર્શન કરવા મારા આવ્યો. ઓલા નુગરા લાખો કરોડો આવે ને એને પ્રિય નહીં લાગે, તમે એને પ્રિય લાગશો. એક સાથે સબ સંતાય, સબ સાથે સબ જાય. કે ઘણી સાધના કરતી બધું જાય, એક સાધનાથી બધું સંતાય. તો એક સાધના કઈ બીજો કોઈ દુનિયામાં એવો મંત્ર નથી કે આનાથી મહાન કોઈ મંત્ર હોય. કે નામ लिया तो सब लिया, सब शास्त्र का वेद बिना नामे नरके गया. पट चार वेद, चार वेद पढ़शो तो नरकમાં જશો. આ સાકી કરી. આ નામ નહીં જાણો તો, આત્માને નહીં જાણો તો. આત્માય નામ, આ નામ અનામે નામ, બીજા નામ નહીં. આમ નામે પાતક છોટીએ, નામે નાશે રોગ, નામ સમોર કોઈ નહીં. જપ તપ તીરથ વ્રત ને યોગ, આનાથી મોટો જ કોઈ નથી. તો તમે બીજું શું કરશો? આવડું મોટું છે છતાં આપણે કેમ ભૂલી જઈએ છીએ? હાબેલો વાસિંદામાં જાય તો આ તો ગજબ ન કહેવાય. બેનાને ખબર હોય હાબેલું કેવડું હોય અને વાસિંદામાં કેમ જતો હશે. આ હાબેલું ખાંડડીઓ અંદર આ લે, આ વાસિંદામાં જાય, આ તારું મારું આમાં આ માયા તારામાં જાય છે. આ ખાંડડીઓની વાત કરી છે, બીજો ખાંડડીઓ નહીં. આ વાસિંદો એટલે સંસાર વ્યવહાર બધું વાસિંદા જેવું. એમાં આ ખોવાઈ જાય તો તમને તો અજંપા જાપ આ ખાંડડીઓ તો આપ્યો છે. આ વાસિંદામાં ન જવું જોઈએ, ખોવાઈ ન જવું જોઈએ. એનું ભજન કરીને નીકળી જાઓ. આ ભજન કરશો તો કોઈની પરવા નથી. 33 કરોડ દેવ તમારો ઉપર રાજી. કારણ કે 33 કરોડ માલે દેવ માલે તો તમે શું એમ? 33 કરોડ છે તો કોઈ તૂટે નહીં આમાંથી. એ માયલા તો તમે શું? તો 33 કરોડ દેવ તમારા માયલા છે તો તમારી ઈચ્છા કરશે. અમે કીધું કે ગંગા સતીનો પાનબાઈનું ભજન તમે સાંભળ્યું છે કે શીલવંત સાધોને વારંવાર નમી બ્રહ્માજી અને બ્રહ્મા વિષ્ણુ મેળ દેવા તો પગે લાગે. તો તમને તો શીલવંત તો બનાવ્યા, શીલ સારું બનાવ્યું, ચારિત્ર તમારું સારું બનાવ્યું. શું કેમ બનાવ્યું? ચોરી ચિનારી દારૂ જુગાર અને મટન 5 છોડે એમાં શીલ આવે, ચારિત્ર ભેગું આવે. ચોરી ભેગી આવે, ચોરી ન કરવાની, મટન નહીં ખાવાનું, દારૂ નહીં પીવાનો, આ બધું આમાં જુગાર નહીં રમવાની. એ તો બધું આવી ગયું આમાં. આ શીલમાં બધું આવી ગયું. આ વર્તન પારી અને પછી હા જવાર તમે ધ્યાન ધરો, તમારું બેડો પાર. આ કરે ને એ તો બોલે થાય એમ. તમે ન હોય બે આવી જાય, તમે બોલો થાય, તમે ધારો થાય એમ. એટલી શક્તિ તમારામાં પડેલી છે. પણ આને ઓળખો તો, ન ઓળખો તો શક્તિ તમારી વેડફાઈ ગઈ કહેવાય. ન ઓળખો ને તો વેડફાઈ ગઈ કહેવાય. તો તોરલે જેસલદાડાને કીધું ને કે ઝૂક્યા તો 84માં જશો. જો એક જ કડીમાં કહી દીધું ઝૂક્યા તો કયું ઝૂકવાનું? વચન ઝૂક્યા તો 84માં જશો. આ ગુરુનું વચન ઝૂક્યા તો 84. તો આ તો યાદ રાખવું જોઈએ ને કે વચન તો ગુરુનું ન જવું જોઈએ. આપણે રામના કૃષ્ણના દર્શન કરવા જઈએ તો એને તો ગુરુ હતા, એ તો વચન ઝૂક્યા નથી. તો આપણાથી કેમ ઝૂકાય? એ તો એ વશિષ્ઠના શિષ્ય છે ને, બરાબર ને? એના શિષ્ય છે, એનું વચન ચૂક્યા નથી. તો કૃષ્ણએ દુર્વાસાનું વચન ચૂક્યા નથી. દુર્વાસાએ કે ને એમ જ કર્યું છે, ક્યાંય એક પલ ચૂક્યા નથી. તો ગુરુનું વચન ચૂકે તો 84. જેસલને કીધું હતું કે ચૂટકો જાડેજા જારો જો કે ચૂક્યા તો 84 છે. તો આપણને વચન ગુરુમાં જ આપ્યું છે. તમને આ બધાને જે ગુરુ ઉપદેશ આપ્યો વચન કહેવાય. આ વચન ચૂકવું નહીં કે કોઈને નહીં ચૂકવાનું.
પછી તમારે દુનિયાભરના દર્શન કરો છો, પણ આને ભૂલીને નહીં, આને મેલીને નહીં. એમાં તો ઘણું ઈ વાણીમાં તો હરિહરિ ભજેલી અને પ્યારા ભજન ઉતરો મેં ઘણું કીધું કે દિવસ હાથમાં ને તારા ગણેરા તેથી નહીં મટ્યા તારા, કે દિવસ હાથમાં જાય 9 લાખ તારા છે ને એટલા બધા ઉપર હોય ને તો અંધારું નહીં મટે, તો એ ટોર્ચ બધી કપશે. ગુરુગમ ક્યારે ભાન કરે, ગુરુનો ગમ જો ભાન ઉગી જાય ને તો અખંડ થાય દ્વારા. તો આપણે તો ગુરુગમ ભાન મળી ગયું, આપણે બીજાની કાંઈ પછી જરૂર ન રહે. આવો શબ્દ મળી ગયો, 3 લોકનું મૂલ્ય એવો શબ્દ મળી ગયો, અને ક્યાંય જરૂર ન રહે બીજી કાંઈ જરૂર. પછી હા જરૂર ક્યાં રહે કે સંતોએ જે ઉજાગરા કરીને મહેનત કરીને વાણીઓ બનાવ્યું છે ને એની વાણીનો આમ વાગડવ્યું, વાણી ગાવી પછી એનો અર્થ સમજો કે વાણી શું કહેવા માંગે છે. અને જે વાણી કહે છે એ અનુભવ તમારા દેહની અંદર બધા થાય છે. એક સંતને એવી વાણી નથી કે તમને એનો અનુભવ ન થતો, એક એક વાણીનો તમને અનુભવ થાય છે. આ દેહની અંદર થાય છે, આ દેહની અંદર બધું જે ખજાનો છે એ બધું બતાવ્યો છે, એમાં વાણીઓ બતાવ્યો છે. કોઈ અલગ અલગ રીતે બતાવ્યો છે, બધો બતાવ્યો છે. એ બધો અહેસાસ આપણને થાય. કુંભારા મેં કીધું ઘડી ઘડી પલ પલ દર્શન થાય, કરેલા કર્મ મટી જાય. પાછું લખ્યું છે કરેલા કર્મ મટી જાય. કોઈ એમ કે ને કરેલા કર્મ નહીં મટે અને બદલા દેવા પડે, તો અહીંયા આપણા સંતોએ મેઘ મારી, લેખમાંથી મેઘ, લેખ ઉપર મેઘ, બીજો નવો જન્મ સંત બનાવે છે. વિધાતાના લેખ ઉપર ચોકડી મારીને નવો લેખ ગુરુ બનાવી દે છે, એના માટે ચોકડી મારી દે છે. આ એવો છે, આ ભક્તિ એવી છે આપણી. ગુરુ કર્યા પછી, ગુરુ થયા પછી નવો જન્મ છે એનો. એ લેખ વિધાતાના લેખ પહેલા લખેલા હતા, એમાં લેખમાં લેખ ગુરુ કર્યા એટલે તમારો લેખ બદલી ગયો. લેખ વિધાતાનો લેખને ફેરવી નાખે. કારણ કે ગુરુ નતા કર્યા ત્યાં સુધી આત્મા તમે ઓળખવાના નતા, એવો ઓળખાણ થઈ ગઈ ને લેખ બધો લખ્યા ફેર લખાય. એક વાણી મેં એમ કીધું, તમે વાણી આખી સમજો તો ખરા, લખ્યા ફેર લખાય, બીજા લખાઈ જાય. બોલો, વિધાતાના લખલમાં ફેર થઈ જાય, વાણી કે લખ્યા ફેર લખાય. આવું બધું વાણીઓ આપણને ભિન્ન ભિન્ન કરીને સમજાવે છે. એટલે બીજું કંઈ કરવાનું નથી, સમજી જાઓ. સંતો જે બતાવ્યું છે, સંત કોઈ પાપી ન હોય કે આ દેવ ખોટું છે, ભગવાન ખોટા છે, કામ ન કરો તે કરો, હાથા રસ્તે મૂકશે. ખોટું તો છે નહીં, જગતની અંદર કામ કરી ગયા અને ખોટા ક્યારે નથી માનવા, થઈ ગયા. એટલા માટે સમજી વિચારીને ભજન કરવાનું, સમન કરવાનું, ભાઈલાથી ભાવ રાખવાનો. દરેકના ઘટમાં ભગવાન છે, કોઈની ઈર્ષા નહીં કરવાની, કોઈની નિંદા નહીં કરવાની, કોઈની ટીકા નહીં કરવાની, બુરી ભૂલો કોઈને એમ કહેવાનું. બીજું જગતમાં કોઈને ભૂલો નહીં કરવાનું છે નહીં કોઈ. આપણી દ્રષ્ટિ બદલાવો, બસ પૂરું થઈ ગયું, તો બેડો પાર થઈ જાય. આપણે તો સુધારી શકીએ, જેમ નારદજીએ વાલિયા ભીલને સુધાર્યો. આપણે તો જ્યાં જાય ને તો 5 પછીને સુધારીને આવીએ. આપણે ખરાબ કોણ છે? ગમે પાપીઓ તો સુધરી જાય, આપણે તો એ કરવાનું છે. એટલા ઉપદેશી છો, બધા સમજદાર છો, અને આવો નવો સત્સંગ મળે છે. અમારા વિડીયો સાંભળો છો, અને અમારી મહેનત પણ છે. અમે રાતથી સવારમાં ઉઠીને તો ગુરુમાનને પહેલાં યાદ કરી છે, ભજન કરીને ગુરુમાનને યાદ કે બધાને અમારા શિષ્યોને સદબુદ્ધિ દેજો, સારી બુદ્ધિ, દિવ્ય બુદ્ધિ. કેવી બુદ્ધિ તો છે, તર્ક બુદ્ધિ નહીં, દિવ્ય બુદ્ધિ. મારે કુંભાર એમ કહ્યું ને, ધન ધન મારા આજે ભાગ આંગણે ગુરુ પધાર્યા, આંગણે ગુરુ પધાર્યા, મારા કાર્ય સુધર્યા. દિવ્ય બુદ્ધિ પ્રગટાવી. શું કહું? દિવ્ય બુદ્ધિ, તેજસ્વી બુદ્ધિ. દિવ્ય ચક્ષુ પણ તમને આપ્યું છે, ત્રીજું નેત્ર. આ બધું દિવ્ય જોઈ, દિવ્ય બની જાય ને તો જ્યાં જોઈએ તો તમને પરમાત્મા દેખાય. જેમ એક ભજનમાં કુંભાર અમે નસો નામનો હાચો, ચડ્યો ન ઉતરે પાછો, જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સતગુરુનો વાસો, બહાર ભીતર, બહાર ને ભીતર સબગઢ વસે, એ વચન છે સાચો. પછી બહાર ને ભીતર એની બધે રામીઓ દેખાય, પરમાત્મા દેખાય. રામ વગર કોઈ ઠામ નથી ખાલી, એ ભજન ગાય છે ને, રામ વિના કોઈ ઠામ નહીં, એ ભજન છે, ગાય છે બધાય. કોઈ ઘટ ખાલી નથી એમ બધે છે. પણ એક ઘટમાં અંધારું છે, એકને અજવાળું છે, એકને પ્રકાશ થઈ ગયો અને જ્ઞાન થયું, ગુરુવારને જ્ઞાન